નમસ્કાર દોસ્તો, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને આજે આપણે આવી ગયા છે એક પ્રાઇમ લોકેશન કે બહુ એટલે બહુ ખતરનાક ને બહુ મસ્ત લોકેશન છે. શૂટ પણ કદાચ તમને સરપ્રાઈઝ રાખવું યા પછી કહી દઉં તો મને બેસ્ટ અને પ્રિય એટલે મારું ફેવરિટ શો છે જે 2 થી 3 કે 3-4 જ છે. તો એમાંનું એક છે આજે એટલે કે CID. ને ભાઈ CID તો આખું ગામ દેખે, મતલબ આખું દુનિયા દેખે છે. તો એ CIDમાં આપણે આજે શૂટ માટે આવ્યા છીએ. અને જો તમને લોકેશન દેખાડું કે લોકેશન કેટલું ગજબનું છે ભાઈ, બહુ મસ્ત છે. જો આ લોકેશનમાં મરાઠી સિરિયલ ચાલે છે. પછી અહીંયા પણ આ દેખાય ને બધા કાળા કાળા તંબુ, એની અંદર બધા એડના શૂટિંગ ચાલે છે. જો ભાઈ મહેલ છે ને હમણાં મારી પાછળ હતો, આ પણ સિરિયલનું સેટઅપ તૈયાર થાય છે. એટલે હજી સુધી સિરિયલ ચાલુ નથી પણ સેટઅપ થાય છે તૈયાર. તો જો બાકી લોકેશન કેમ છે, ગજબ છે ને. તો આપણે તો કોલ ટાઈમ છે 4 વાગ્યાનો, પણ એક નાનું એવું બીજું શૂટ મળી ગયું હતું. તો આવી ગયો તો હું વહેલા, એટલે એ રીલ શૂટ જ હતું. એટલે એ પતાવ્યું મલાડમાં અને અત્યારે પછી આવી ગયો છું આપણે CIDના સેટ ઉપર. તો અત્યારે હજી વાગ્યા 3 જ વાગ્યા છે. અને આ લોકો શું કહેવાય 4 વાગ્યાનો કોલ ટાઈમ હતો, પણ મેં પૂછ્યું, મેં ભાઈ હું થોડો વહેલો આવી જાઉં તો ચાલશે ને? તો એ લોકોએ કીધું કે વાંધો નહીં, આવી જાઓ તમે. તો પછી હું અત્યારે આવી ગયો છું સેટ ઉપર. એટલે શૂટ થોડું અંદર ચાલે છે અને હું અત્યારે બહાર આવ્યો, કારણ કે થોડું મોડું થયું, લેટ થઈ ગયો હતો ને. એટલે પછી જમવાનું બીજું બધું પતી ગયું. પછી કેન્ટીનમાં જઈને થોડો નાસ્તો વાસ્તો કરી લીધો છે. પેટ પૂજા તો કરવી ને ભાઈ. તો પેટ પૂજા પતી છે ને હવે આપણે જઈએ પાછા સેટ ઉપર, બરાબર? તો જો તમને અહીંયાથી બતાડું કે કેવો રસ્તો છે. બાકી બાજુ જોઈ લો, આ બધી ગાડીઓ પડી છે. અને જો ઓલામાં બધી પેટીઓ પડી ને બધી, એમાં એ સામાન જ છે શૂટિંગનો. જો ડેકોરેશન જોઈએ ને બધામાં દેખાશે ને અંધારું છે એટલે. તો આ ટાઈપનું છે. તો CIDમાં જોઈએ કોણ કોણ ફોટા પાડવા દે છે, શું છે, કારણ કે બધા એક્ટરો આપણા ફેવરિટ જ છે. પણ જોઈએ હવે કેટલા લોકો ફોટો પાડવા દેશે તો પાડી લઈશું. બને રહેજો વિડીયોમાં. તો દોસ્તો, તમે ઘણી વખત CIDમાં અને પણ ઘણી જગ્યાએ અલગ અલગ હોસ્પિટલો જોયું, તો શૂટિંગની હોસ્પિટલ કેવી હોય હું તમને બતાવું છું. બને રહેજો વિડીયોમાં. જો એ શૂટિંગની હોસ્પિટલનો ગેટ છે. અંદરથી આપણે જઈએ તો જો CIDમાં જે હોસ્પિટલ દેખાડે છે એ આ જ. તો અહીંયા કેસ બારી છે, જે કેસ લખીને એવું બધું હોય ને એ છે. પછી આ છે ડૉક્ટર રૂમ. જો ઉપર કંઈ નથી ભાઈ, કાગળિયા બાંધેલા છે. જો ઉપર તો કંઈ નથી, આ ટાઈપનું છે. પછી જો પેલા લાશો બધી સૂતી હોય ને, આમ તો મને આ લાશોની તો બહુ બીક લાગે છે. લાશ હોય તો હું જતો નથી, પણ જો આ બધી સિસ્ટમ જે છે, જે લાશોને બધું લાશોનું કામકાજ ચાલતું હોય ને, પછી પેશન્ટને દાખલ કરે, એડમિટ હોય છે એ લોકો માટે અહીંયા છે. વ્હીલચેર છે, બધું જ આ લોકો ઓરિજિનલ જેવું બનાવી દે, પણ હોય બધું ડુપ્લિકેટ. જો આ લાઇટ છે ને, અંદર કંઈ નથી, ખાલી કાગળિયું જ છે, બરાબર? સોફા છે. તો દોસ્તો જો ICUમાં રાખે ને, આ પાછું ઓરિજિનલ છે, કદાચ ચાલતું હશે એવું લાગે છે. તો આ ટાઈપનું છે. પછી એક ફરી બીજો રૂમ પણ છે, એ પણ દેખાડું તમને. કોઈ હોય નહીં યાર, મને તો બીક લાગે છે. તો આ બધો આ ઓફિસ બતાવે લગભગ. હા, ઓફિસમાં વર્કરો કામ કરતા હોય ને, તો એ ટાઈપનું આ બતાવે છે. ને હવે તમને લઈ જાઉં છું એક વળી બાજુમાં રૂમ છે, જો ખુલ્લો હોય તો.
જો મિત્રો હજી અહીંયા પણ છે, પણ હવે આ બધા અમુક લોક મારેલા ને એવું બધું છે એટલે આપણે કંઈ ખોલવું નથી. ઉપર જો બધું તૂટેલું જ છે. તો આ છે શૂટિંગની હોસ્પિટલ, બરાબર. પોલીસ સ્ટેશન કદાચ ત્યાં જ છે, એ પણ હું. તો મિત્રો આ છે અમારો ગ્રીન રૂમ, જે મેકઅપ રૂમ કહેવાય છે. તો શેડીમાં આ ટાઈપનો મેકઅપ રૂમ આપે છે, અને આ શેડીમાં ડૉક્ટર બન્યા છે. સર ગુજરાતી છો ને સર? થોડું બોલશો. સીઆઈડીનો શો છે આ. એપિસોડનું નામ છે પરિયો કી દુનિયા, અને બહુ મસ્ત સ્ટોરી છે. બરાબર. અને તમારું કેરેક્ટર સર? મારું કેરેક્ટર છે હિપ્નોથેરાપિસ્ટ ડોક્ટર લેની. વાહ વાહ, સરસ સરસ, થેન્ક યુ સર. તો આ અત્યારે સીઆઈડીમાં ડૉક્ટરનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છે, અને બહુ સારા માણસને આપણા ગુજરાતી નીકળ્યા, એટલે બહુ વધારે આનંદની વાત થઈ. જ્યાં માથામાં ઈંટો ફોડે ને, જો થર્મોકોલ છે ભાઈ, થર્મોકોલ. નાસ્તાની તૈયારી થઈ રહી છે. અને તો દોસ્તો અત્યારે 5 વાગી ગયા છે. અમે પણ ચા નાસ્તો કરીને ફરીએ છીએ. હવે જોઈએ કેટલા વાગે સીન લાગે છે. લગભગ રાતનું કહે છે તો રાતે જ લાગશે, પણ અહીંયાનું લોકેશન બહુ જબરજસ્ત છે મિત્રો. આ બધી ગાડીઓ છે, જે પ્રદ્યુમન સર, પછી દયા સરની પાછળ પડી બ્લેક ગાડી છે. અમારી સાથે થોડા ટાઈમ પહેલાં અમે એક સિરિયલ કરી હતી, એમાં એ સેકન્ડ લીડ કરતા હતા. એ પણ સારા એક્ટર છે. એમનું નામ આપણે એમની જોડે વાત કરીએ, એમની સાથે જ વાત કરીએ, બરાબર. તો મારો ચા નાસ્તો થઈ ગયો છે. સીન હજી લાગ્યો નથી, હવે લાગશે. ખબર નહીં કેટલો ટાઈમ લાગશે હજી, પણ એમની સાથે વાત કરીએ. નમસ્તે સર. हेलो, आपका थोड़ा इंट्रोडक्शन दीजिए. मेरा नाम अक्षत है. मैं 7 साल से इस इंडस्ट्री में हूँ. जी. इस इंडस्ट्री से पहले मैं दिल्ली में था 6 साल. वहाँ मैंने कॉलेज किया, कॉलेज में थिएटर किया, उसके बाद भी प्रोफेशनल थिएटर सीखा. मैं 6 साल ट्रेनिंग की दिल्ली में, उसके बाद कैमरे पे एक्टिंग कर रहा हूँ 7 साल से मुंबई में. वेरी नाइस. एक्टिंग तो सर आप बहुत अच्छी कर रहे हैं, क्योंकि आप so much. आपके साथ काम किया है वो साजा सिंदूर में साथ में काम किया था. तो एक्टर तो आप बहुत ही तगड़े हैं भाई. क्योंकि नेगेटिव करते हो, नेगेटिव लुक पे है आपका. तो और इस सीआईडी में भी नेगेटिव ही है ना? ये ग्रे शेड का कैरेक्टर है. पहले पॉजिटिव होता है, फिर बाद में नेगेटिव हो जाता है. अच्छा, अभी तो लुक आपका नेगेटिव ही बनाया है ना? हाँ, क्योंकि अभी मैं सुसाइड करने जा रहा हूँ, अच्छा, तो इसलिए वैसा दिखाया. मैं हिप्नोटाइज किया हुआ है. किसी ने मेरे को, मेरे अंदर कुछ ऐसा है कि मेरे को प्लान करके भेजा गया कि जाओ वहाँ जाके सुसाइड कर लो. अच्छा. ऐसा कुछ है. स्टोरी मत बताओ वरना वो सबको बताया मैंने, तो आप एक्साइटेड हो इस चीज के लिए, कुछ हाँ. होने वाला है. वो तो है, सही बात है, सही बात. तो ठीक है सर, हम और मेरा सीन भाई के साथ ही है. होपफुली. अच्छा, हाँ, हम हमारा सीन साथ में ही है. अच्छा अच्छा अच्छा. तो वो भी हमारे लिए बहुत बड़े भाग्य की बात है. तो ठीक है सर, मिलते हैं सीन में. ओके, थैंक यू सर. તો દોસ્તો અત્યારે વાગી ગયા છે 10 રાતના, અને હજી આપણો સીન લાગ્યો નથી. એટલે ચર્ચા એવી થાય છે કે લગભગ આજે નહીં થાય. તો આપણે કાલે પણ આવવાનું છે, તો જોઈએ. કારણ કે અમારો સીન છે આઉટડોર છે, એટલે આઉટડોર છે એટલે અહીંથી લગભગ આ લોકો મઢમાં જશે. તો મઢમાં રાત્રે શૂટ પોસિબલ મને લાગતું નથી આઉટડોરનું. તો લગભગ નહીં થાય એવું લાગે છે. પછી ભગવાન જાણે, જો થઈ જાય તો થઈ જાય, જોઈએ શું થાય છે, બરાબર. તો હજી પેકઅપ તો થયું નથી. અને પેલા ડૉક્ટર હતા એ લોકો જતા રહ્યા છે. ડૉક્ટરનું પતી ગયું છે એટલે એ જતા રહ્યા છે. પછી પેલા અક્ષતભાઈ હતા એ પણ છે, અને હું પણ, કારણ કે અમારો સીન સાથે જ, એટલે એ લોકો તો રહેવાના જ છે. એટલે જોઈએ હવે શું થાય છે. કારણ કે વધારે વિડીયો શૂટ કરવા દેતા નથી. હું અંદર જઈ આવ્યો પણ નથી વધારે શૂટ કરવા દેતા, એટલે વધારે કરાય નહીં. કારણ કે આ એક
ઇન્ટરનેશનલ શો થઈ ગયો છે, તો પછી વધારે પેલું કરીએ તો પછી બીજી વાર બોલાવશે નહીં, એટલે આપણે બધું ધ્યાન રાખવું પડે છે. એટલે એવું છે તો જોઈએ શું થાય છે, બરાબર. બાકી તો જો આ રૂમ છે અને બેઠા છીએ બસ. નાસ્તો આવી ગયો છે, જમવાનું આવ્યું નથી, અને જમવાનું લગભગ તો નહીં આવે, કારણ કે 10 વાગે પેકઅપ કરશું તો નહીં આવે, 11 વાગશે તો પછી આવી જશે. એટલે જોઈએ હવે શું થાય છે, બરાબર. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:30 અને અમારું પેકઅપ થઈ ગયું છે, અને હું જઉં છું અત્યારે કાંદીવલી મિત્રના ઘરે, કારણ કે કાલે લગભગ લાગી શકે, તો કીધું છે આપણે કોલ ટાઈમ આવશે. તો મળીએ એક નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.